તારી અંદર શક્તિ છે, તારી અંદર ઉર્જા છે, તારી અંદર પાવર છે. તું રાહ શેની જોવે છે? તકની, સમયની? કાલે કરીશ, આજે કરીશ, જોયું જશે નહીં. સમય આજે છે, અત્યારે છે અને હમણાં જ છે. બોર્ડના ખૂબ ઓછા દિવસ બાકી છે. શરૂઆત કેમ કરીશ, ક્યારે કરીશ, કેવી રીતે કરીશ, એ બધું વિચારવાનું છોડી દે. બસ આજથી, હમણાંથી ચાલુ કરી દે. એક નાનકડું ઉદાહરણ આપું ને, તો આપણને કોઈ દોડવાનું કહે ને તો આપણે 20 કિલોમીટર પ્રતિ ઝડપે દોડીએ, પણ એના જ દોડવાની સ્પીડની પાછળ આપણી પાછળ જો સિંહ મૂકી દે તો આપણી સ્પીડ તરત ડબલ થઈ જાય છે. કારણ શું? પહેલી ઘટનાની અંદર આપણને દોડવાનું કીધું હતું, બીજી ઘટનાની અંદર કીધું કે પાછળ સિંહ છે, એટલે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આપણી પાસે શક્તિ તો હતી પણ પાછળ સિંહ નહોતો. એમ ફરજિયાત થશે, જ્યારે કરવું જ પડશે ત્યારે દોડવું એને કરતા બેટર છે. પહેલા મહેનત કરીએ, બસ મહેનતની શરૂ કરી દે, સંઘર્ષ શરૂ કરી દે. માતા પિતાના સપનાને સામે જો, લક્ષ્ય માંડ, એ તરફ તૈયારી શરૂ કરી દે. બસ ખૂબ ઓછા દિવસમાં, જાજા દિવસમાં પરિણામ કેવી રીતે સારું લાવે, એ જ તારું લક્ષ્ય હોવું જોઈએ.